દરિયાના તળિયે નજર કરીએ તો ખડક સાથે ચોંટેલા અને એક જ જગ્યાએ સ્થાયી જીવન જીવતા આ સુંદર સમુદ્રફૂલ એટલે કે સી એનેમની જોવા મળે છે. તેની સરખામણીએ અંધારા દરિયાઈ પાણીમાં મુક્ત રીતે તરતી અત્યંત પારદર્શક અને શિકાર માટે ખતરનાક એવી આ જેલીફિશ જુઓ. દેખાવ અને વર્તનમાં આ બંને વચ્ચે મોટો તફાવત છે. એક પથ્થરની જેમ સ્થિર છે તો બીજી સતત તરતી રહે છે. છતાં જીવવિજ્ઞાન આ બંનેને એક જ પરિવારમાં વર્ગીકૃત કરે છે, સમુદાય કોષ્ઠાંત્રી એટલે કે ક્નાઇડારિયા. આ પ્રાણીઓ પૃથ્વી પર ઉત્ક્રાંતિનો એક મહત્વનો તબક્કો છે. તેઓ પૃથ્વી પરનું સૌ પ્રથમ ચેતાતંત્ર ધરાવે છે અને તેમના જીવનચક્રમાં પ્રજનનની એક એવી અનોખી પ્રક્રિયા છુપાયેલી છે જે જીવવિજ્ઞાનના અભ્યાસમાં ક્રાંતિકારી સાબિત થઈ છે. સમુદ્રની આખી ઇકોસિસ્ટમને સમજવા માટે આપણે મગજ વિનાના આ આદિતંશકોની દુનિયા અને તેમના સંરક્ષણ માટેના જીવલેણ હથિયારોને સમજવા જ પડશે. કોષ્ઠાંત્રીઓ દ્વિગર્ભસ્તરીય એટલે કે ડિપ્લોબ્લાસ્ટિક પ્રાણીઓ છે જે પેશીસ્તરીય આયોજન ધરાવે છે. તેમના શરીરની મધ્યમાં એક આંતરપરિવહન ગુહા ગેસ્ટ્રોવેસ્ક્યુલર કેવિટી આવેલી હોય છે જે માત્ર એક જ છેડેથી ખુલે છે. આ સમુદાયને દંશકો શા માટે કહેવાય છે? કારણ કે તેમના સૂત્રાંગો એટલે કે ટેન્ટિકલ્સ પર ખાસ પ્રકારના ડંખકોષો આવેલા હોય છે, જેને વિજ્ઞાનની ભાષામાં ક્નાઇડોબ્લાસ્ટ્સ કહે છે. આ એનિમેશનમાં દર્શાવ્યા મુજબ આ ડંખકોષોની અંદર નેમેટોસિસ્ટ નામની એક ખાસ અંગિકા હોય છે. જ્યારે કોઈ શિકાર નજીક આવે ત્યારે તે હાર્પૂનની જેમ અચાનક બહાર ફેંકાય છે અને ઝેરી પ્રવાહી છોડીને ભક્ષકને પકડી પાડે છે. ઉત્ક્રાંતિના ઇતિહાસમાં આ પ્રાણીઓનું એક બીજું મોટું યોગદાન છે. પૃથ્વી પર ચેતાતંત્ર ધરાવતો આ સૌ પ્રથમ સમુદાય છે. જો કે આ ચેતાતંત્ર ખૂબ જ પ્રાથમિક કક્ષાનું હોય છે. આકૃતિમાં દેખાય છે તેમ તેમની પાસે કોઈ કેન્દ્રીય મગજ નથી હોતું. તેના બદલે આખા શરીરમાં ચેતાકોષોની એક જાળીદાર રચના એટલે કે નર્વ નેટ પથરાયેલી હોય છે, જેનાથી તેઓ પોતાની આસપાસના પર્યાવરણને અનુભવે છે. મગજની ગેરહાજરી છતાં આ અત્યંત સંવેદનશીલ ચેતાજાળ અને સેકન્ડના અમુક ભાગમાં જ કામ કરતી ઝેરી ડંક સિસ્ટમ તેમને દરિયાના અત્યંત કાર્યક્ષમ શિકારી બનાવે છે. કોષ્ઠાંત્રીઓ મુખ્યત્વે બે મૂળભૂત દૈહિક સ્વરૂપોમાં જોવા મળે છે. તેમાંનું પહેલું સ્વરૂપ એટલે પુષ્પક, જેને પોલિપ કહેવાય છે. આ ચિત્રમાં તમે પુષ્પક સ્વરૂપ જોઈ શકો છો. તે હાઇડ્રા કે એડેમ્શિયા જેવા પ્રાણીઓમાં જોવા મળે છે, જે એક જગ્યાએ સ્થાયી હોય છે અને તેમનો આકાર નળાકાર હોય છે. બીજું મૂળભૂત સ્વરૂપ છે છત્રક, જેને અંગ્રેજીમાં મેડ્યુસા કહેવાય છે. આ છત્રક સ્વરૂપની આકૃતિ છે, જેલીફિશની જેમ. તેનો આકાર છત્રી જેવો હોય છે અને તે પાણીમાં મુક્ત રીતે તરી શકે છે. અમુક દંશકો જેમ કે ઓબેલિયા આ બંને સ્વરૂપો વચ્ચે પોતાનું જીવનચક્ર પસાર કરે છે. જીવવિજ્ઞાનમાં આ ઘટનાને એકાંતરજનન અથવા મેટાજેનેસિસ કહેવામાં આવે છે. આ ફ્લોચાર્ટ દર્શાવે છે કે આ ચક્ર કેવી રીતે કામ કરે છે. પુષ્પકો અલિંગી રીતે પ્રજનન કરીને છત્રકોને જન્મ આપે છે. ત્યારબાદ આ તરતા છત્રકો લિંગી પ્રજનન કરીને તેમાંથી ફરીથી નવા પુષ્પકો ઉત્પન્ન કરે છે. વિદ્યાર્થીઓ માટે અહીં એક ખાસ નોંધ: પરીક્ષામાં ઘણીવાર મેટાજેનેસિસ અને મેટામોર્ફોસિસ વચ્ચે ગૂંચવણ ઊભી થાય છે. યાદ રાખજો, મેટામોર્ફોસિસ એટલે પતંગિયા કે દેડકામાં જોવા મળતું રૂપાંતરણ, જ્યારે કોષ્ઠાંત્રીઓમાં જોવા મળતી આ વિશિષ્ટ પ્રજનન પ્રક્રિયાને માત્ર મેટાજેનેસિસ જ કહેવાય છે. આ દ્વિસ્વરૂપી જીવનચક્ર પ્રકૃતિની એક શાનદાર વ્યૂહરચના છે. સ્થાયી પુષ્પક સુરક્ષિત રીતે વસાહત વધારે છે અને મુક્ત તરતું છત્રક સમુદ્રના નવા વિસ્તારોમાં ફેલાઈને પ્રજાતિનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આ સમુદાયના કેટલાક સભ્યો શિકાર કરવા ઉપરાંત સમુદ્રની આખી ઇકોસિસ્ટમ માટે મજબૂત માળખું પૂરું પાડે છે. આપણે વાત કરી રહ્યા છીએ પરવાળાની એટલે કે કોરલ્સની. આ પરવાળા પોતાના શરીરની ફરતે કેલ્શિયમ કાર્બોનેટનું એક મજબૂત અંતઃકંકાલ બનાવે છે. વર્ષો જતાં આ કંકાલ ભેગા થઈને દરિયામાં વિશાળ કોરલ રીફ્સની રચના કરે છે, જે હજારો અન્ય જીવોનું આશ્રયસ્થાન બને છે. આ સમુદાયની વિવિધતા પણ ધ્યાન ખેંચે તેવી છે. દરિયાની સપાટી પર તરતું આ વાદળી રંગનું પ્રાણી જુઓ. આ ફિરંગી મનવાર એટલે કે ફિઝાલિયા છે અને આ છે ગોર્ગોનિયા, જેને સી ફેન પણ કહેવાય છે. તેનો દેખાવ દરિયાની અંદર ઉગેલા કોઈ સુંદર વૃક્ષની ડાળીઓ જેવો છે. રેતીમાં ઉભેલું આ પેન્નાટુલા જુઓ. તેના પીંછા જેવા આકારને કારણે જ તેને સી પેન તરીકે ઓળખવામાં આવે છે. કોષ્ઠાંત્રી સમુદાયના આ પ્રાણીઓ ભલે મગજ વિનાના હોય, પરંતુ તેમની સચોટ ચેતાજાળ, ઝેરી ડંખનોશો અને દ્વિસ્વરૂપી જીવનચક્ર તેમની ઉત્ક્રાંતિની સફળતાનું પ્રમાણ છે. લાખો વર્ષોથી તેમણે આ જ જટિલ સંરચના દ્વારા દરિયાઈ સૃષ્ટિમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
તમને આ સમુદાયમાંથી કયું દંશક પ્રાણી સૌથી વધુ રસપ્રદ લાગ્યું? નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવો અને વિજ્ઞાનના આવા જ ઊંડાણપૂર્વકના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.